નમસ્કાર. આજે આપણે જાણીશું ભગવાન હનુમાનના જન્મોત્સવ એટલે કે હનુમાન જયંતીની પવિત્ર ગાથા વિશે. આ દિવસ એક એવા દેવને સમર્પિત છે જે શક્તિ, અટલ ભક્તિ અને અપાર હિંમતના સાક્ષાત સ્વરૂપ છે. તો ચાલો આ તહેવારનું મહત્વ સમજવા માટે આપણે શરૂઆત કરીએ હનુમાનજીના દિવ્ય જન્મની કથાથી. તો પૌરાણિક કથાઓ મુજબ હનુમાનજીનો જન્મ માતા અંજના અને વાનરરાજ કેસરીને ત્યાં થયો હતો. વાનરરાજ કેસરી વાનરોના રાજા હતા. પણ એમને વાયુદેવ એટલે કે પવનદેવના ખાસ આશીર્વાદ પણ મળ્યા હતા અને એટલે જ તો એમને આટલા પ્રેમથી પવનપુત્ર પણ કહેવામાં આવે છે. એમની અસાધારણ શક્તિના પરચા તો બાળપણથી જ મળવા લાગ્યા હતા. એક એવી ઘટના બની જે ખરેખર અકલ્પનીય હતી. થયું એવું કે એક સવારે બાળ હનુમાને આકાશમાં ઉગતા સૂરજને જોયો અને એમની બાળ સહજ નિર્દોષતામાં એમને એ કોઈ લાલ ચટક પાકેલું ફળ લાગ્યું. બસ પછી શું, ભૂખ તો લાગેલી જ હતી. એમણે તો સીધી આકાશમાં છલાંગ લગાવી અને આખા સૂર્યને મોંમાં મૂકી દીધો અને આના લીધે આખી દુનિયામાં અંધારું છવાઈ ગયું. આ અદ્ભુત પરાક્રમ જોઈને દેવલોકમાં તો હાહાકાર મચી ગયો. બધા દેવતાઓ ચિંતામાં પડી ગયા કે આટલી નાની ઉંમરમાં આટલી બધી શક્તિ. આખી પરિસ્થિતિને શાંત કરવા માટે અને એમના દિવ્ય સ્વરૂપને ઓળખીને દેવતાઓએ એમને અસંખ્ય વરદાન આપ્યા, જેનાથી તેઓ પહેલા કરતાં પણ વધુ શક્તિશાળી બની ગયા. પણ આટલી બધી શક્તિઓ હોવા છતાં હનુમાનજીની સૌથી મોટી ઓળખ તો ભગવાન રામ પ્રત્યેની એમની અતૂટ ભક્તિ અને સેવાથી જ છે. રામાયણની કથા તો એમના વગર અધૂરી જ છે, ખરું ને? માતા સીતાની શોધ કરવી હોય, આખી લંકાનું દહન કરવાનું હોય કે પછી સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજીના પ્રાણ બચાવવાના હોય, દરેક જગ્યાએ એમની ભૂમિકા નિર્ણાયક રહી. અને બસ આ જ શ્રદ્ધા અને શક્તિની ઉજવણી કરવા માટે આજે આપણે હનુમાન જયંતીનો તહેવાર મનાવીએ છીએ, જે એક ખૂબ જ ઊંડો આધ્યાત્મિક અર્થ ધરાવે છે. આ દિવસે ભક્તો શક્તિ, હિંમત અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મેળવવા માટે વ્રત રાખે છે અને હનુમાનજીની પૂજા અર્ચના કરે છે. પૂજાની એક ખાસ વિધિ હોય છે. લોકો સવારે સ્નાન કરીને દીવો કરે છે. હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવામાં આવે છે. અને હા, હનુમાન ચાલીસાનો પાઠ તો અવશ્ય થાય છે. છેલ્લે પ્રસાદમાં બૂંદી અથવા લાડુ ધરાવવામાં આવે છે. તો આ ઉજવણી આપણને એક બહુ મોટો સંદેશ આપે છે કે નિસ્વાર્થ સેવા અને અતૂટ શ્રદ્ધાથી અશક્ય કામ પણ શક્ય બની શકે છે. જય બજરંગબલી.